अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે મસાલાવાળી પૂરી। આ મસાલાવાળી પૂરી બહુ જ એકદમ સરસ થાય છે અને હું ઓકરા કે બિંદીનું શાક બનાવી છું, એના સાથે અમે ખાઈ છે। તો તમે જોજો, જો તમે એ વિડીયો ના જોયા હો તો તમે એ જોજો। તો ઇન્શાલ્લાહ ચાલો આપણે શરૂ કરીએ। આપણે અહીંયા મારી પાસે છે 2 કપ मैदा। તમે જો રોટલીનો લોટ વાપરવો હોય, ઘઉંનો લોટ વાપરવો હોય તો તમારા ઉપર છે બિલકુલ, પણ હું मैदा વાપરું છું ખાલી ફાઇન રીતે એ ઉપસે છે। એની અંદર આપણે નાખશું 1 ચમચી હળદર, 1 ચમચી આમચૂર પાવડર, 1.5 ચમચી લસણ આદું અને 1 ચમચી ગ્રીન ચટણી, 1 ચમચો મરચું ને એ તમારા ઉપર છે, તમને ઓછું કે વધારે નાખવું હોય। અહીંયા છે થોડીક કોથમીરી, એ આમાં નાખશું આપણે, અને થોડુંક લીંબુ નાખશું એની અંદર। અહીંયા છે મારી પાસે 3 કપ તેલ, જે આપણે વાપરશું તળવા માટે। હવે આ જે લોટ છે, એક ચીજ છે અને નિમક, અને એક ચીજ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે જ્યારે જ્યારે કોઈ પણ જાતનો લોટ બાંધો તો તમે 20 મિનિટ એને રાખી દો સાઈડમાં, કે એ ફાઇન રીતે પોતે રેસ્ટ કરે, તો તમારી પૂરી એકદમ સરસ થશે, કે રોટલી છે કે પરોઠા છે જે તમે બનાવતા હો। તો ચાલો શરૂ કરીએ। આની અંદર આપણે નાખશું થોડુંક નિમક, અને હું તમને ભૂલી ગઈ કહેતા કે આપણે એની અંદર તેલ પણ નાખશું, અને લગભગ તમે એમ સમજો 2 ચમચા આપણે એની અંદર તેલ નાખશું આવી રીતના। પછી એને જરાક આમ બાંધી નાખશું। તમે આમ જોશો કે આમ અંદર આમ ભર ભૂકો દેખાશે તમને। જરાક થોડુંક તેલ નાખીશ, જેટલું ફાઇન મોણ હશે એની અંદર એટલી જ વધારે ફાઇન આપણી પૂરી થશે। ને એને આપણે ઠંડા પાણીથી એનો લોટ બાંધશું। તો હવે આમાં આપણે નાખી દઈશું આપણી લસણ આદું ને ગ્રીન ચટણી, આમચૂર પાવડર, હળદર, મરચું, લીંબુ અને થોડીક કોથમીરી। પછી એની અંદર આપણે આસ્તે આસ્તે પાણી નાખતા જઈશું। અને આ પૂરી એકદમ સરસ થાય છે, કે ખાલી ઈંડા સાથે સમાના મજા આવે છે, કે તમે એકે પણ જાતનું મટર બટેટાનું શાક છે કે કોઈ પણ જાતનું ખાલી માખણ ને મધ સાથે પણ એકદમ સરસ પૂરી થાય છે આ। ને આ પૂરીનો લોટ છે એ આપણે બહુ એને પોચું નહીં બાંધી, જરાક કઠણ બાંધશું, જરાક, બહુ નહીં, તો શું ફાઇન રીતે આપણી પૂરી ઉપસશે। જરાક જ જરાક વધારે કરી ગયું।
બસ હવે આપણે એને રાખી દઈશું 20 થી અડધી કલાક સુધી કે એ પોતે પોતે આરામ કરશે ને હું ઢાંકી નાખીશ એને પછી આવીને હું તમને કહીશ આપણે લોટ એનું પૂરીના શેપમાં બાંધી અને નાની નાની પૂરી તળશું તો અહીંયા આપણો લોટ તૈયાર છે ને હું બીજા શરૂ કરી છું બનાવી નાખવાનું ને તમે તમારો લોટ ફાઇન તે જો 20-30 મિનિટ રાખશો તો એટલા ફાઇન ને પૂરીનું જે તેલનું ટેમ્પરેચર છે એ તમને મેક શ્યોર કરો ખપશે કે ફાઇન ગરમ હોય જેટલું ટેમ્પરેચર તમારું ગરમ હશે એટલું જ તમારી પૂરી ફાઇન રીતે ઉપસશે બસ અહીંતામ આપણે અહીંતામ એને ગોળા કરી નાખશું રાઉન્ડ ને आता તમને જો વધારે બનાવવું હોય ને ફ્રીજમાં કે ફ્રીઝરમાં રાખી દઉં હોય તોય તમે રાખી શકો છો ફ્રીઝરમાં ઓકે અને આ લોટ ફાઇન તે આપણે બાંધ્યા છે તો નથી આપણને એમાં તેલની જરૂર પડશે વધારે ઉપર નાખવા માટે કે નથી આપણને લોટની જરૂર પડશે લઈ અને તેલમાં નાખશું અને જ્યારે તેલમાં હોય ત્યારે તમે જરાક એને આમ આવી રીતે આમ દબાવશો તેલમાં તો પોતે પોતે ઉપસી જશે જોઈ અને જો ના ઉપસે તો તમને ખબર છે કે તમારું તેલનું જે તાપ છે એ બહુ ઠંડુ છે તો તમને જરાક રાખવું ખપશે કે ના બહુ ગરમ હોય ના બહુ ઠંડુ હોય આ પૂરી એકદમ સોફ્ટ થાય છે પોચી થાય છે જરાય કઠણ કે કડક નથી હોતી જે બીજી તમને જો પૂરી કોઈક વખત કરવી હોય ને તમને કડક કરવી હોય તો પછી તમે એની અંદર થોડીક સોજી નાખજો તો સોજીના લીધે થોડીક પૂરી કડક રહેશે પણ આ જે મસાલાવાળી રોટલી પૂરી છે એ મને શાક સાથે બહુ જ મજા આવે છે ખાવાની તો પોચી વધારે મજા આવે છે જો કેટલી ફાઇન રીતે પોતે પોતે ઉપસી જાય છે કે છેલ્લી પૂરી આપી નાખી છે ઓકે તો આપણી બધી પૂરી તૈયાર છે ને હું તમને બતાવીશ આજે અમે આ પૂરી ખાશું અમારું ભીંડાનું શાક ને બટેટા સાથે
ગયું. તો આ રે આપણી આજે પૂરી બધી તૈયાર છે. તો આજે આપણે બનાવ્યા આપણું પૂરી મસાલાવાળી. તમારો શુક્રિયા કે તમે આજે તમારો વખત દીધા છો મને. ઇન્શાઅલ્લાહ આવતી વખતે આપણે બીજી ચમકદાર રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ. તો અહીંયા છે મારી પાસે રેડી પૂરી, મસાલાવાળી પૂરી અને ભીંડાનું શાક બટેટા સાથે. અને હવે હું તમને બતાવીશ કે કેવું લાગે છે. એકદમ સરસ એનું સુગંધ આવે છે. ગરમ ગરમ પૂરી, ભીંડાનું શાક ને બટેટા. એકદમ સ્વાદિષ્ટ છે, એકદમ. તો જો તમે મારી વિડીયો જોતા હો પૂરીનું કે તમે જોતા હો મારું ભીંડાનું શાકનું, એકદમ સરસ થયું છે. મને ખાલી તમને બતાવતું કે હું આવી રીતના અમે ઘરે આવી રીતના ખાય છે.